ચોક્કસ આ જે બ્લાસ્ટ થઈ રહ્યો છે એટલો મોટો ખતરનાક બ્લાસ્ટ છે. કપડવંજ તાલુકામાં અને શહેરમાં જિંદગીમાં પહેલી વાર આવો મોટો બ્લાસ્ટ થયો છે. આજુબાજુના ઘરો પણ ખખડી ગયા છે. અહીંયા જે દોરાની ફેક્ટરી જેવું કંઈક દેખાઈ રહ્યું છે એ સદંતર ખોટું ચિત્ર દેખાય છે. ખરેખર અહીંયા વિસ્ફોટક પદાર્થ બની રહ્યા હતા અને આટલો મોટો બ્લાસ્ટ થાય ત્યારે અહીંનું તંત્ર પણ ઊંઘતું હોય એવું લાગે છે. 2 વર્ષથી આ ફેક્ટરી ધમધમી રહી હતી. એમાં મીટર કનેક્શન છે, જીબીનું પણ લાઇટ કનેક્શન છે. જે બી મીટર લેવા પણ આવતી હશે ત્યારે આ ફેક્ટરીમાં જે ખોટું થઈ રહ્યું છે એ તંત્ર અહીંયા ઊંઘતું ઝડપાઈ રહ્યું છે એવું હું માનું છું. કોની બેદરકારી ગણો છો? કપડવંજ નગરપાલિકા વિસ્તારમાં આવેલી આ ફેક્ટરી એ કપડવંજના દરેક અધિકારીઓ, જે સત્તાધારી પક્ષના જે પણ નેતાઓ છે તેમણે પણ આ ફેક્ટરીમાં કંઈક આશ્વાસન હોય જેવું લાગી રહ્યું છે. હું વિનોદસિંહ સોલંકી, જાગૃત નાગરિક. કપડવંજ નગરપાલિકા વિસ્તારની અંદર એક ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલી રહી હતી. હવે ફટાકડાની ફેક્ટરી હતી કે પછી ગેરકાયદેસર શું ચાલતું હતું હજુ સુધી કોઈ જાણવા મળેલ નહીં. મારું જે ગામ વિસ્તાર ખરું ને એ વિસ્તારની આજુબાજુમાં 2 કિલોમીટર સુધીના લોકોના મકાનો આવેલા હતા. એ મકાનોના નરિયા, કોઈના બારીના કાચ, કોઈના ધાબામાં અંદર તરારો પડી છે. મોટું નુકસાન થયું છે. બીજી વસ્તુ એ રહી કે એ લોકો એટલા બધા ગભરાયેલા હા ને કે જેની કોઈ હદ નહીં. કારણ કે આવડું મોટી ફેક્ટરી ચાલતી હોય બરાબર, નગરપાલિકાની તો જોવાની જવાબદારી નગરપાલિકાની આવે છે. ખરેખર આ ફેક્ટરી ગેરકાયદેસર જ ચાલતી હતી એવું લોકો કહે. કારણ કે અહીંયાથી જોવા માટે ફેક્ટરી ઘણીવાર અમે આજુબાજુના વિસ્તારના લોકો ત્યાં જતા તો અંદર પ્રવેશ દેવામાં આવતા નહોતા. અંદર મીટર પણ લગાવેલું હતું બરાબર, તો પણ અંદર જવા દેતા નતા. ખરેખર આ કોની રાય એમને જડતા ચાલતું હતું. અને હું તો એવું માનું કે ભાઈ જે ભાજપ સરકાર હોય સરકારનો ખેસ પહેરો એટલે તમારે જે કરવી બધી પ્રવૃત્તિ થાય. ગેરકાયદેસર પ્રવૃત્તિઓ આ સરકારના રાજની અંદર એટલી બધી ભયંકર વધી ગઈ છે જેની કોઈ હદ નહીં. મારી તો એટલી જ આજુબાજુના વિસ્તાર તરીકે મારી એટલી જ વિનંતી છે કે ભાઈ આજુબાજુમાં જે મકાનોનું નુકસાન થયું છે એનું નુકસાનની ભરપાઈ આ ફેક્ટરીના માલિક સાથે કરાવવી જોઈએ, અથવા તો જે તો અધિકારી તાત્કાલિક આજુબાજુમાં તપાસ કરીને આ લોકોને વળતર ચૂકવજો. કારણ કે આજુબાજુમાં ગભરાયેલા લોકો, આજુબાજુમાં ગાયો ભેંસો એ પણ દોડી ગયા. અંદર ઓછામાં ઓછા 17 થી 20 માણસો હતા. એ માણસો ક્યાં ગયા છે? 3 થી 4 માણસ મળ્યા છે, એ ગયા છે દવાખાને, અમે જ મોકલ્યા છે. પણ બીજા કેટલા માણસો ક્યાં છે ને કઈ ગયા છે એ ખબર નહીં. તપાસ થાય, તાત્કાલિક ધોરણે તપાસ થાય એવી વિનંતી. કપડવંજ ગરોડ મુકામે ફેક્ટરી અંદર વિસ્ફોટ થયો એના સમાચાર સવારે હું કપડવંજ તાલુકાની અંદર એક કાર્યક્રમમાં હતો ને અમારા જિલ્લા પંચાયત સભ્ય દ્વારા મળ્યા. તરત જ ટેલિફોનિક માહિતી મેળવતો પ્રાથમિક માહિતી એવી મળેલી કે 17 લોકો અંદર કામ કરી રહ્યા છે, 4-5 લોકો ઘાયલ થયા છે. પરંતુ સ્થળ ઉપર આવતો ખબર પડી કે 2 લોકો ઘાયલ થયેલા છે અને બાકીના લોકો સંપૂર્ણ રીતે સ્વસ્થ છે. પરંતુ આ ઘટના ખૂબ જ દુર્ભાગ્ય ઘટના છે અને બંને પીડિતોને હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવે છે. આ ફેક્ટરીની અંદર તો એને પરમિશન લીધેલી નહીં હોય તો એની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જે તે જવાબદાર અધિકારી વિરુદ્ધ પણ, એના ઓનર વિરુદ્ધ પણ, અને કોઈ પણ સંજોગોની અંદર એને છોડવામાં આવશે. આજે મુલાકાતે તો છે 11 વાગે મને ફોન આવ્યો જી 24 કલાક ગૌરવભાઈનો કે તમારા મત વિસ્તારમાં બ્લાસ્ટ થયો છે ને તમને ખબર છે. પ્રથમ દ્રષ્ટિએ તો મને ખ્યાલ નહોતો. મેં કહું આ બ્લાસ્ટ થયો ના થયો મને ખબર નથી, હું તપાસ કરાવડાવું છું. કારણ કે બાલાસરોથી અહીં આ લગભગ 55-60 કિલોમીટર થાય ગરોડ, અને આ નગરપાલિકાની હદમાં જોઈન્ટ વિસ્તાર આવેલો છે. અહીંયા આવી ફેક્ટરી ચાલે છે બરાબર, ટોટા બનાવવાની પહેલાં એના માટેની આ ફેક્ટરી છે ને એમાં આ બ્લાસ્ટ થયો છે. આજુબાજુ પૂછતા મને ખબર પડી કે બહુ જબરદસ્ત ધડાકો થયો હતો. આજુબાજુ દૂર સુધી જમીન થથરી ગઈ હતી, ધ્રુજી ગઈ હતી. આવો બ્લાસ્ટ થયેલો છે. એટલે મને એમ થયું કે બ્લાસ્ટ શું થયું. ગઈકાલે જ અમારા બાલાસરમાં આવો ટીવીથી એક બ્લાસ્ટ થયું ને આખું અમારા બેંકના મેનેજર હતા, ચેરમેન, એમનું મકાન સડી ગયું હતું. આજે બીજો બનાવ આપણને અહીં જોવા મળ્યો. મેં કહું વિસ્તારમાં આટલી બધી સખત ગરમી પડે છે ને એમાં શું થયું. અને આ ફેક્ટરી આપણે કોઈ દિવસ જોઈ નહોતી. અને પેલા ઘણા બધાના ઇન્ટરવ્યુ સાંભળ્યા તો આની મંજૂરી લીધી ના લીધી એવું કંઈક છે. બસ શું છે ખરેખર જોવું જોઈએ. આટલો મોટો કારોબાર ચાલતો હોય અને પછી કેટલા રૂમો, કેટલી બધી મહેનત કરનાર મજૂરો માટે બનાય છે, ડીપી છે, તો ખરેખર આની ખબર હોવી જોઈએ. સ્થાનિક તંત્રને ખબર હોય તો ચોક્કસ
આના પર એક્શન લેવા. અને સરકાર તો છોડશે ને, કાંઈક ખોટી રીતે ગેરકાયદેસર જો આ ફેક્ટરી ચાલતી હશે, બરાબર ને, આટલો બધો જબરજસ્ત ધડાકો થતો આ તો ઠીક છે, ઇંધર થોડા થયા છે, બાકી તો અંદર ફસાઈ ગયા હોત તો મરી પણ જાય એવી આ જગ્યા છે. થોડી રોડથી અંદરની છે, 500-700 ફૂટ 1000 ફૂટ જેટલી. અને અહીં આ ફેક્ટરી અમે રૂબરૂ આનું મુલાકાત, બાબુ કાકા છે, પ્રાંત સાહેબ છે, અમારા ચંપકભાઈ છે, અર્જુનસિંહ છે, અમારા જિલ્લા પંચાયતના સભ્ય પણ અમારી સાથે છે, સરપંચ પણ અહીંયા આવ્યા છે, અને આ બધા સાથે મળીને નિહાળીએ છીએ. તો આ મોટી ભયંકર ઘટના બનતા રહી ગઈ છે ને ખરેખર તાત્કાલિક આને આગ બુઝાવવામાં આવી છે. નહીતર અને થોડી ખુલ્લી જગ્યા છે, મજૂરો નીકળી ગયા, નહીતર આ કેટલી બધી રૂમો છે, કેટલા મજૂરો, 15 થી 20 મજૂરો અહીંયા રહેતા હશે. અને ખરેખર જેણે મંજૂરી ના લીધી હોય, આવડો મોટો કારોબાર મંજૂરી ના લેવી જોઈએ. જાહેર જગ્યા આટલો બધો કરો, મંજૂરી લઈને તમારે કરો. અને ઘટના બને તો એ કુદરતી કદાચ થાય, પણ મંજૂરી વગર આ જે ઘટના, આ ફેક્ટરી છે, એ ખરેખર એની સામે સરકાર અને અમારું તંત્ર છે સરકારનું, એ ચોક્કસ કડકમાં કડક પગલાં ભરશે. My school is one such future-ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity-based learning and group activities, which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.